ગ્રાઉન્ડ રિપોર્ટમાં હવે આગળ વાત કરીએ। હાલ ભલે ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધો હોય, પરંતુ હવે મેઘરાજા ફરી ધમાકેદાર કમબેક કરવા તૈયાર છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 22 જુલાઈથી ભારે વરસાદની આગાહી કરી છે। બીજી તરફ સુરતમાં થોડા જ કલાકના વરસાદે શહેરને પાણી કરી દીધું, તો જમ્મુ કાશ્મીરમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે જળ પ્રલય સર્જ્યો છે। જોઈએ વરસાદના ડબલ નહીં ટ્રિપલ ઇમ્પેક્ટનો વિશેષ અહેવાલ। 22 જુલાઈથી મેઘરાજાનો મહારૌદ્ર રાઉન્ડ। શાંત મેઘરાજા હવે મચાવશે ધમાલ। સિસ્ટમ એક્ટિવ થતા વરસાદનું તાંડવ। તારીખ 22 જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ બની રહી છે। 22 જુલાઈથી મેઘરાજા ભૂક્કા બોલાવશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। હાલ ભલે મેઘરાજા આરામ ફરમાવી રહ્યા હોય અને વરસવાના મૂડમાં ન દેખાતા હોય, પણ શાંત થઈ ગયેલા વાતાવરણ વચ્ચે હવે આકાશમાંથી આફત અને આશા બંને સાથે વરસવાના એંધાણ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનો એક એવો ધમધોકાર રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જે સમગ્ર ગુજરાતને ધમરોડી નાખશે। સવાલ એ છે કે આખરે આ કઈ સિસ્ટમ છે જે મેઘરાજાને આટલા રૌદ્ર બનાવશે? તો જાણી લો। બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા મજબૂત વહનના કારણે આ નવી સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે। અંબાલાલ પટેલના મતે આ વખતે આ વરસાદ કઈ છૂટો છવાયો નહીં હોય, પણ આ પાવરફુલ સિસ્ટમ સક્રિય થતાં જ ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાય ભાગોમાં મેઘરાજા ભૂક્કા બોલાવી દેશે। સુકાઈ રહેલી ધરતીને જળ તરબોળ કરી મૂકશે। તારીખ 22 જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જે સિસ્ટમની અસર લગભગ લો પ્રેશરના કારણે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો લગભગ અને તેની ગતિવિધિ 5 કિલોમીટર ઉપરની, ધીરે ધીરે તેની ગતિવિધિ 3 કિલોમીટર પર તેથી નીચે આવવાની શક્યતા છે। અને જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર અને મધ્ય ગુજરાતને મેઘરાજા ગમરોડશે। લાંબા સમયથી આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ઉત્તર ગુજરાતના ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર છે। વરસાદ ખેંચાવાના કારણે ચિંતામાં ડૂબેલા ઉત્તર ગુજરાતના ખેડૂતો હવે રાજી થઈ જશે, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં આ પંથકમાં ભારે વરસાદની ધમાકેદાર આગાહી કરી છે। તો ઉત્તર ગુજરાતની સાથે સાથે હવે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મેઘરાજા ભારે હિત વરસાવવા માટે સજ્જ થઈ ગયા છે। દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચ વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ વરસાદ લગભગ 3 ઇંચ કે તેથી વધુ, કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે। અને લગભગ મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદથી ઝાપટા પડી શકે અથવા ભારે વરસાદ થઈ શકે। વડોદરા વગેરે ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે। જો સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેવો વરસાદ થઈ શકે। આ ઉપરાંત પંચમહાલના ભાગો, છોટાઉદેપુર, દાહોદ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે। સૌથી મોટો ખતરો દક્ષિણ ગુજરાતના માથે તોડાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ 24, 25 અને 26 જુલાઈ સુધીમાં મેઘાના તોફાની રાઉન્ડની આગાહી થઈ રહી છે। નવસારી, વલસાડ, સુરત અને ભરૂચમાં ભારેથી અતિ ભારે આક્રમણ જોવા મળશે। કેટલાક ભાગોમાં તો 6 થી 8 ઇંચ જેટલો અત્યંત ભયાનક વરસાદ ખાબકવાની આશંકા છે, જેના કારણે સ્થાનિક નાની નદીઓમાં પૂર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ શકે છે। લગભગ 24, 25, 26 દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અને આ દિવસોમાં 25, 26 કે તેનાથી 1-2 દિવસ વધારે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। એક ટ્રફ લાઇન પશ્ચિમ ઘાટમાં બની રહી છે, જેના લીધે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ વરસાદ 6 ઇંચ કે 8 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા રહેતા નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહી શકે। આહવાના વલસાડના ભાગમાં વરસાદ થઈ શકે, નવસારીના ભાગમાં વરસાદ થઈ શકે, સુરતના ભાગમાં પણ વરસાદ થઈ શકે, ભરૂચના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।
એટલે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ. લાંબા વિરામ બાદ હવે સૌરાષ્ટ્રના પંથકોમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામશે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં 3 થી 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાનું જોર વધશે, જેમાં દ્વારકા અને પોરબંદરના ભાગોમાં 3 કે તેનાથી વધુ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. ગીર સોમનાથના ભાગોમાં પણ એક્યુમ્યુલેટર વરસાદ 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ મહત્તમ વરસાદ થઈ શકે. આ ઉપરાંત ભાવનગર અમરેલીના ભાગોમાં પણ વધુ વરસાદ થઈ શકે. અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે. સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. થોડાક જ સમયમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ઉધના ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ અને ટ્રાફિક ધીમો પડી ગયો. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. વેસુ વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. થોડા જ કલાકોમાં પડેલા વરસાદે રોડના શું હાલ કર્યા છે તેનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ અને સમજો. રસ્તો ના હોય તો કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. શુભમ ભાર્ગવ સોસાયટી જાણે બેટમાં ફેરવાયું હોય તેમ લાગી રહ્યું છે. ઘૂંટણસમાં પાણી વચ્ચે અવરજવર મુશ્કેલ બનતા રહેવાસીઓએ રોડ પર ચક્કાજામ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. સ્થાનિકો પાણીમાં બેસી ગયા અને જાગો જાગો એસએમસી જાગોના નારા લગાવતા નજરે પડ્યા. સુરતના વીઆઈપી પાસે આવેલા મહાવીર હાઇટ્સમાં વરસાદી પાણી ઘૂસી ગયું. પાણી ભરાતા પાર્કિંગથી લઈ દુકાનો સુધી પાણી ઘૂસી ગયું, જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો. બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોના વાહનો અને માલસામાનને નુકસાન પહોંચ્યાનો આક્ષેપ છે. નવસારીમાં વહેલી સવારથી જ મેઘાવી માહોલ છવાયો. શહેરમાં જોરદાર ઝાપટું પડ્યું. અષાઢી બીજમાં વરસાદી માહોલ છવાતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી. ધાનેરા પોઈન્ટ સ્ટેશન રોડ, ડેપો, તીઘરા, જકાતનાકા સહિત વિસ્તારમાં મેઘમહેર થઈ. પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટું પડતા રસ્તાઓ પાણી પાણી થયા. વરસાદી માહોલને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગીર સોમનાથમાં જિલ્લામાં મેઘરાજાએ ફરી મહેર વરસાવી. કોડીનાર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા. ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ધરતી પણ ભીની બની છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે. વરસાદના કારણે પાકને જીવનદાન મળવાની આશા જાગી છે અને ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે. સ્વર્ગમાં પૂરની તબાહીથી હાહાકાર. પૂંછમાં વાદળ ફાટતા 11 લોકોના મોત. ભારતના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર વાદળ ફાટતા મોતનું તાંડવ સર્જાયું છે. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટમાં પૂરથી તબાહી સર્જાઈ. ભૂફલિયાઝના લોઅર મુર્રા વિસ્તારમાં અચાનક પૂરના કારણે 11 લોકોના મોત થયા. પોલીસ પ્રશાસન અને સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનેક વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા છે. મોબાઈલ નેટવર્કને પણ અસર થઈ છે. પહાડો પરથી આવેલા પાણીના પ્રચંડ પ્રવાહે રસ્તામાં આવતી તમામ વસ્તુઓને ચપેટમાં લઈ લીધી. અનેક ઘરો પત્તાની જેમ વેરવિખેર થઈ ગયા. આકાશી આફતમાં 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાની આશંકા છે. શહેરમાં પુલસ્ય નદીમાં આવેલા પૂરમાં 2 દુકાનો, એક લોટ મિલ અને એક વાહન સર્વિસ સ્ટેશન ધોવાઈ ગયા છે. બીજી તરફ પાડોશી જિલ્લા રાજૌરીમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નાળાઓ પર ઉભરાયા છે. પૂરના પાણી રહેણાંક વિસ્તારો અને બજારોમાં ઘૂસી ગયા છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પુલ અને રસ્તાઓ ધોવાઈ જતા અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. દારહાલ નદી છલકાઈ ગઈ. ન્યૂ બસ સ્ટેન્ડ બેલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું. લગભગ 200 થી 250 વાહનો તણાઈ ગયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને અનેક સ્થળોએ તો ગળાડૂબ પાણી ભરાઈ ગયા. કિશ્તવાડ જિલ્લાના દચ્છન વિસ્તારના સુરનુમાં વાદળ ફાટવાની ઘટનાને કારણે મકાનો અને ખેતીલાયક જમીનને નુકસાન થયું છે. તંત્ર અને પોલીસ દ્વારા સતત બચાવ કામગીરી ચાલુ છે.
આ દ્રશ્યો જોતા પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે એક યુવક નદીના પૂરમાં તણાઈ રહ્યો છે, પરંતુ હકીકતમાં તે નદીમાં તણાતા લાકડા એકઠા કરી રહ્યો છે. આ ઘટના જમ્મુ કાશ્મીરની છે, જે ચિનાબ નદીમાં આવેલા ઘોડાપુર વચ્ચે એક યુવકે પોતાના જીવને જોખમમાં મૂક્યો અને ચિનાબ નદીમાં તણાતા લાકડાને એકઠા કરવા લાગ્યો. મહત્વનું છે કે દર વર્ષે ચિનાબ નદીમાં પૂરના કારણે થતી અનેક દુર્ઘટનાઓના કિસ્સા સતત પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે તાજેતરમાં પોતાના જીવને જોખમમાં મૂકનારા યુવકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.